હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. રવિવારની બપોર છે અને જમી કરીને બેસી ગયા છીએ. જો હું ભોલી અને બા વાતો કરીએ છીએ અને હવે રોંઢાનો ટાઈમ થઈ ગયો. એટલે આપણામાં તો શું રોંઢો કે રોંઢાનો ટાઈમ થઈ ગયો એટલે બાની ચા અને દાદાની ચા થઈ ગઈ છે. બાને ચા પીવી નહોતી એટલે બાને દાદાને નાસ્તો આપી દીધો છે. અને છોકરાઓને જો આ સ્ટાર ફ્રૂટ છે, આ એકદમ ખાટું આવે, પણ આ થોડું એવું પાકું છે ને એ ખટ મીઠું હોય, એટલે એનો હું જ્યુસ બનાવું છું છોકરાઓ માટે. અને આમાં વિટામિન સી એકદમ ભરપૂર માત્રામાં હોય છે. તો પહેલાં મીઠું નાખીને એકદમ સરસ ચલાવી લેવાનું છે મિક્સીમાં, અને થોડું એવું પીસાઈ જાય ને એટલે એમાં આઈસ નાખ્યો છે, બરફનો ટુકડો. હવે પીસાઈ ગયું છે. ફુદીનાના પાન લઈ લીધા છે અને એને આ રીતે ગાળવાનું છે. ફુદીનાના પાનને છે ને મિક્સીમાં નથી પીસવાના, આ રીતે ખાંડણીમાં આપણે ક્રશ કરીએ ને તો એની સ્મેલ સરસ જળવાઈ રહીએ. હવે જો મેં આ મોટી ચાળણી લઈ લીધી છે ને એકદમ સરસ પીસી લીધું છે. હવે આપણે મીઠું તો નાખી દીધું, તો સંચર પાવડર અને મરી પાવડર નાખું છું. આ બહુ એટલે બહુ ખાટું હોય છે, એટલે આ બધું મસાલો નાખીએ ને એટલે થોડી એવી ખટાશ બેલેન્સ થઈ જાય. પાકું હતું એટલે ઓછું ખાટું છે, નહીંતર આ કાચું હોય ને તો બહુ જ ખાટું લાગે છે, લેમન જેટલું. હવે બે ભાઈ બહેનને જો જ્યુસ કાઢી દીધો છે સ્ટાર ફ્રૂટનો, અને બેયને આપી દીધું છે. બે પીવે છે. હવે અમારે જવાનું છે આજે ગામડે. અમારું ગામ છે, મારા સસરાનું ગામ, ત્યાં જવાનું છે. તો ત્યાં જાય છે તો મેં કપડાં બદલાવી લીધા ને ભોલી કે ચાલમાં આપણે ભાઈ એક ફોટો પાડીએ. તો અમે મા દીકરાએ એક ફોટો પાડ્યો. હવે નીકળી ગયા છીએ અમે ગામડે જવા. તો દાદા અને ગુડુ નથી આવતા, પણ હું, બા અને ભોલી જઈએ છીએ. તો અમારે ગામડે આજે જમણવાર છે, એટલા માટે મારા જેઠની ઘરે એટલે નીકળી ગયા છીએ. મારા મોટા સસરા છે ને ત્યાં. હવે જો સરસ મજાનું વરસાદી વાતાવરણ છે અને પહોંચી ગયા છીએ, અમારું ગામ છે ત્યાં. હવે ત્યાં થોડી વાર બેઠા અને સાંજની આરતીનો ટાઈમ થઈ ગયો એટલે અમે ગામનો ચોરો હોય ને એના મંદિરે આવી ગયા છીએ. ત્યાં મહાદેવનું મંદિર છે, રામજી ભગવાનનું મંદિર છે, અને આજે અમાસનો દિવસ હતો એટલે દીપમાળા હતી. જો આ મંદિરનો વ્યૂ છે, અને બધા ભેગા મળીને અમે દીવા પ્રગટાવીએ છીએ. જો બધા સરસ કેન્ડલ લઈ લીધી છે અને દીવા થઈ ગયા છે. સરસ દીવા ઝગમગ થાય છે અને આરતીનો ટાઈમ છે તો આરતી ચાલુ થઈ છે હવે. અને મને પણ થોડીક વાર ઘંટ વગાડવાનો મોકો મળ્યો, તો દીપમાળા કરીએ છીએ ને ત્યારે બધાએ વારાફરતી સરસ ઘંટ વગાડ્યો છે. જો બધા વારાફરતી સરસ ઘંટ વગાડે છે, અને મારો વારો આવ્યો એટલે મેં વગાડ્યો. એ પણ સરસ મોકો મળ્યો મને ઘંટ વગાડવાનો. જો અહીંયા હું ઘંટ વગાડું છું, જોવો છો સામે દીપમાળા સરસ થાય છે. હવે ત્યાં પતી ગયું બધું અને અમે આવી ગયા પાછા અમારા ફળિયામાં. અમારા મોટા સસરા, ફુવાજી અને બધા જેન્ટ્સ કુટુંબના બેઠા છે. બધા વારાફરતી જમવાનું લઈ લે છે. જમવામાં સરસ દેશી ચૂલાનું જ જમવાનું હતું. વરાળિયું શાક, બાજરાના રોટલા ને ચૂરમાના લાડુ, એવું બધું. મેં મારી થાળી કરી લીધી. જમી કરીને પાછા ઘરે આવવા નીકળી ગયા.